નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 1. વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ લેક્ચરના અંદર સ્વાધ્યાય 1 ના અંદર 6 એક્ઝામ્પલ ગણ્યા હતા. ત્યારબાદ સાબિત કરવાના બીજા એક્ઝામ્પલ આપણે અહીંયા જોઈએ. તો સ્વાધ્યાય 1 ના અંદર પ્રશ્ન નંબર 7 એટલે કે એક્ઝામ્પલ 7 ના અંદર શું કીધું કે કોઈ પણ ઘન A અને B માટે P of A union P of B બરાબર P of A union B સત્ય છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ્પલ અંદર શું કરવાનું કે આપણે ગમે તે બે ઘણ A લઈ લેવાનું કે ઘણ A બરાબર આપણે ધારી લેવાનું કે ધારો કે ઘણ A બરાબર 4 અને 5 અને ઘણ B બરાબર આપણે લઈ લઈશું અહીંયા 5 અને 6. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું હવે અહીંયા કે P of A એટલે આપણે શું કહેતા હતા ઉપગણોની સંખ્યા બરાબર. P of A શોધવો હોય તો પહેલા તો કોઈ પણ ઘન હોય એ દરેક ઘન એટલે દરેક ઉપગણ ખાલી ઘનનું એક ઉપગણ છે એટલે 5 આવશે. પછી શું આવશે 4 5 પછી 4 અને 5 બરાબર. ત્યારબાદ આપણે જોઈએ P of B. ચલો P of B પણ શું આવશે 5 5 6 અને 5 અને 6. હવે શું કરીશું આપણે ચલો P of A P of B એનું યુનિયન શોધી દઈએ. P of A યુનિયન P of B. ચલો આનું યુનિયન શોધીશું તો શું મળશે આપણને 5 મળશે, પછી 4 નંબર 5 નંબર પછી 4 અને 5 પછી 7 નંબર એ ગયું 7 પછી ચલો 5 અને 6 બરાબર. હવે આપણે A P of A union B શોધવાનું તો પહેલા તો આપણે A of B શોધવો પડે. ચલો A of B એટલે શું આવશે 4 5 અને 6. હવે આપણે A એટલે કે P of A union B is equal to ચલો તો આના અંદર કયા કયા ઘન આવશે તો એક તો 5 આવશે, 4 આવશે, 5 આવશે, 6 આવશે, 4 5 પછી 5 6 બોલો પછી કેટલા બનશે? હવે 2 ની 3 ઘાત એટલે કેટલા બનવા જો 8 બને ને. 2 ની 3 ઘાત સૂત્ર હતો 2n બરાબર. P of તો અહીંયા 1 2 3 4 5 6 7 નંબર પર બનશે બરાબર 6 4 થઈ ગયા 1 2 3 4 5 6 7 અને છેલ્લો 4 5 6. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ શકીએ કે P of A યુનિયન P of B ના અંદર ઘટકો કયા છે તો 5 4 બરાબર 5 6 7 બરાબર એ રીતના છે. એ 7 ની આવે અહીંયા 6 આવશે. તો તમે ચેક કરો બંને કે P of A યુનિયન P of B is equal to P of A union B આવે છે. અહીંયા આપણે ચેક કરીએ તો બે એક્ઝામ્પલ આપણે લીધા તો ચેક કરીએ તો શું આવે નોટ ઇક્વલ ટુ એટલે કે સત્ય નથી. આ વિધાન કેવું છે અસત્ય વિધાન છે બરાબર. સત્ય નથી કેવું છે અસત્ય. કારણ કે આપણે P of A union P of B શોધ્યો અને P of A union B શોધ્યો તો બંનેના અંદર ઘટકો કેવા આવે છે અલગ અલગ આવે છે બરાબર. ત્યારબાદ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા બે એક્ઝામ્પલ આપે છે. આપણે A બરાબર આવું સાબિત કરવાનું છે અને A B માઈનસ A બરાબર આવું સાબિત કરવાનું છે. આપણે ગમે તે બાદ લઈ શકીએ તો આપણે તફાવત ગણ આપણને ખબર છે કે A માઈનસ B બરાબર આપણે આવું લખી શકીએ A છેદ B ડેશ એટલે કે શું કે A માઈનસ B એટલે કે જ્યારે A માંથી B બાદ કરીશું એટલે કે B ડેશ માં તો હશે ને એટલે A છેદ B ડેશ કે છે તો તમે A અને છેદ કરો B ડેશ કરશો તો A માઈનસ B તમને મળશે. તો A માઈનસ B આપણે અહીં આપ્યું છે એના જગ્યાએ આપણે લખી શકીએ એટલે કે આપણે આવું સાબિત કરવું છે કે A છેદ B યુનિયન શું મળશે A છેદ B ડેશ. ચલો હવે આપણે શું કરીશું અહીંયા વિદ્યાર્થી મિત્રો કે A છેદ B યુનિયન. હવે અહીંયા કઈ નિયમ કહેવાય વિભાજનનો નિયમ એટલે કે A યુનિયન A છેદ શું મળશે A યુનિયન B મળશે આપણને બરાબર. A યુનિયન B શેના પરથી તો વિભાજનના નિયમ પરથી. વિભાજનના નિયમ અનુસાર હવે
a છેદ a યુનિયન b એટલે તો શું થઈ જશે અહીંયા આપણે લખી શકીએ ને કે અહીંયા લખી શકાય ના કે a સબસેટ કે a ના અંદર છે આ a યુનિયન b માટે a તો એ સાબિત થઈ ગયું આપણને જે સાબિત કરવાનું હતું પણ ડાબી બાજુ લીધી અને જમણી બાજુ સાબિત કરી હવે તે જ રીતે અહીંયા પણ લખી શકીએ b - a બરાબર શું લખાય b છેદ a ડેશ બરાબર હવે આપણે અહીંયા શું કરીશું વિદ્યાર્થી મિત્રો કે a બરાબર a યુનિયન b - a ના જગ્યાએ શું લખીશું b છેદ a ડેશ ચલો અહીંયા આપણે યોગ ક્રિયા કરીએ તો a યોગ b છેદ ચલો બીજું શું થશે અહીંયા a યોગ b અને a છેદ a ડેશ બરાબર હવે a યોગ b તો એમને એમ રહેશે આપણે જે સાબિત કરવાનું છે તો a યોગ b અહીંયા છેદ અહીંયા શું કહેવાય a છેદ a ડેશ એટલે તો આપણે એને આ રીતે પણ લખી શકીએ a યુનિયન b અને a છેદ a ડેશ બરાબર અહીંયા આપણે લખી શકું પણ કારણ આપવું પડે કે a છેદ b સબસેટ a એટલે કે a અને b એ સમછેદ a માં છે માટે a છેદ a ડેશ તો ફાઈ થવાનું એટલે કે આપણે જે સાબિત કરવાનું તે મળી ગયું બરાબર તો સેકન્ડ એક્ઝામ્પલ પણ આ રીતે આપણે સાબિત કરી શકીએ એવા બીજા બે એક્ઝામ્પલ છે જો અહીંયા a યો ખાલી એ વિભાજનનો નિયમ જ એપ્લાય કરવાનો છે આપણો વિભાજનનો નિયમ કમ્પ્લીટ આવડવો જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરવાનું કે a યુનિયન a છેદ b બરાબર તો શું કરીશું આપણે અહીંયા વિભાજનનો નિયમ યોગનું તો a યોગ શું થશે a છેદ a યોગ b હવે એ આપણને ખબર છે a યોગ a બરાબર a થશે અને a યોગ b શું થશે સબસેટ થઈ જશે એટલે કે અહીંયા a આવી જશે ને આપણને a મળી જશે બરાબર અહીંયા લખવાનું કે a સબસેટ a યોગ b બરાબર તો અહીંયા શું મળ્યું આપણને a મળ્યું તે જ રીતે અહીંયા છેદઘન આપ્યું છે તો છેદઘનનું વિભાજન એ ક્રિયા પર કરીશું તો પણ એ જવાબ મળશે a છેદ શું મળશે a યોગ a છેદ b હવે a છેદ a બરાબર a અને અહીંયા લખવાનું તો a છેદ b સબસેટ a તો a આપણે એક્ઝામ્પલ સેમ આ રીતે જ હતા ફક્ત આપણે વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે અહીંયા a સબસેટ a યુનિયન b એટલે જે ઘન a છે બરાબર a નો યોગઘન એમાં એના અંદર તો હશે ને અને પ્રત્યેક એલિમેન્ટ a યોગ b માં તો આવના ને યોગઘનના અંદર ત્યારબાદ આપણે જોઈએ 10મો નંબર વિદ્યાર્થી મિત્રો તો અહીંયા શું કીધું a છેદ b a છેદ c પરથી b બરાબર c એવું b c કહી શકાય નહીં બરાબર તો આપણે એ ધાર લેવાનું કે ધારો કે અથવા લઈએ આપણે ઘન ચલો ઘન a ના અંદર લઈએ 1 2 3 અને 4 ચલો ઘન b ના અંદર લઈએ આપણે તો 3 4 5 અને 6 અને ઘન c ના અંદર લઈએ 3 4 5 6 અને 7 હવે આપણે પહેલા શું સાબિત કરીશું વિદ્યાર્થી મિત્રો કે a છેદ b ચલો a છેદ b શોધો ચલો a અને b નો છેદઘન તો કયા કયા ઘન ઘટક આવશે તો 3 અને 4 પછી a છેદ c શોધો ચલો a છેદ c a ના અંદર અને કયા આવશે તો 3 4 તો અહીંયા આપણે એ કહી શકીએ કે a છેદ b a છેદ c પણ અહીંયા આપણે b બરાબર c કેમ નહીં કહી શકતા તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે b ના પ્રત્યેક ઘટક c માં છે હા પણ c ના પ્રત્યેક ઘટક b માં છે ના એવું ક્યારે કહી શકો તમે કે b c આપણે ક્યારે કહી શકીએ કે અહીંયા આવું હોય ત્યારે કે b સબસેટ c અથવા b એન્ડ c સબસેટ b બરાબર આવું હોય ત્યારે આપણે કહી શકીએ કે b c પણ અહીંયા c ના પ્રત્યેક ઘટક b માં નથી અને b ના પ્રત્યેક ઘટક c માં છે એટલે કે b સબસેટ c થાય છે પણ c સબસેટ b થતું નથી માટે આવું ના થાય એટલે આ ગણ કેવો કહેવાય નોટ ઇક્વલ ટુ c એટલે કે દેખીતું છે સ્પષ્ટ છે આપણને ખબર છે કે b c ક્યારે શક્ય કહી શકાય કે જ્યારે b ના પ્રત્યેક ઘટક c માં હોય અને c ના પ્રત્યેક ઘટક સમૂહ આવવું b માં એટલે b c
પ્રશ્ન નંબર 11 ની અંદર શું કહે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા a અને b ઘન છે કોઈ પણ ઘન x માટે જો a ઇન્ટરસેક્શન x અને b ઇન્ટરસેક્શન x બરાબર 5 નોટ ઇક્વલ ટુ 5 નથી અને a યુનિયન x બરાબર b યુનિયન x તો સાબિત કરો કે a બરાબર b a બરાબર b સાબિત કરો અને તમને સૂચનાના અંદર વિભાજનના નિયમનો ઉપયોગ કરવા કીધું છે તો સૌપ્રથમ આપણે યુનિયન લઈ લઈશું અહીંયા આપણે રકમો જે આપી છે માહિતી રકમમાં શું આપ્યું છે a યુનિયન x બરાબર b યુનિયન x હવે બંને બાજુ આપણે શું કરીશું a એપ્લાય કરશું a છેદ બરાબર બંને બાજુ a છેદ એપ્લાય કરીએ તો a છેદ a યુનિયન x બરાબર a છેદ b યુનિયન x હવે આ વસ્તુ આપણને ખબર છે રકમના અંદર સૂચનાના અંદર આપી છે કે a છેદ a યુનિયન x બરાબર શું હોય વિદ્યાર્થી મિત્રો a તો આના જગ્યાએ આપણે શું લખીશું a therefore a is equal to અહીંયા શું કરીશું વિભાજનનો નિયમ એપ્લાય કરીશું તો a છેદ b યુનિયન a છેદ x a છેદ x હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે a છેદ b યુનિયન ચલો અહીંયા આપણે શું કરીશું હવે a છેદ તો અહીંયા આપણે a છેદ x ચલો a છેદ x બરાબર તો શું હોય a છેદ x બરાબર b છેદ x અહીંયા લખવાનું કે a છેદ x બરાબર b છેદ x રકમ પરથી હવે અહીંયા a છેદ b ના જગ્યાએ આવું લખી શકીએ a યુનિયન x યુનિયન કોના બરાબર b લખી શકીએ શેના પરથી તો રકમ પરથી બરાબર હવે અહીંયા શું થઈ જશે a યુનિયન x હવે a યુનિયન x ના જગ્યાએ શું લખાય b યુનિયન x યુનિયન b હવે આ સમજો તો જોઈએ b ઇન્ટરસેક્શન સોરી અહીંયા ઇન્ટરસેક્શન આવશે યુનિયન હતો અહીંયા યુનિયન હશે પછી આપણે એનો ઇન્ટરસેક્શન લઈ લઈશું હવે અહીંયા b યુનિયન x તો અહીંયા જુઓ એટલે બે ઇન્ટરસેક્શન b યુનિયન x એ જે આપણે યુનિયન હતું પણ અહીંયા b ઇન્ટરસેક્શન x એટલે કે અહીંયા ઇન્ટરસેક્શન b થઈ જશે b ઇન્ટરસેક્શન x ના જગ્યાએ આપણે b લખી શકીએ અહીંયા આપ્યું છે ને b યુનિયન x બરાબર એ રીતે અથવા અહીંયા b ઇન્ટરસેક્શન u છે એટલે b આપણે અહીંયા b રકમ પરથી લખ્યું છે ત્યારબાદ હવે શું કરીશું અહીંયા a યુનિયન x યુનિયન b બરાબર રકમમાં શું આપ્યું b તો સાબિત થઈ ગયું શું સાબિત થયું તો a is equal to b બરાબર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 12 જોઈએ આપણે અહીંયા આ બધા એક્ઝામ્પલમાં વિદ્યાર્થી મિત્રો આપણને બધા ગુણધર્મો ખબર હોવા જોઈએ વિભાજનનો ગુણધર્મ ઉપગણ કોને કહેવાય તફાવત ગણ કોને કહેવાય ઘાત ગણ કોને કહેવાય બધી માહિતી હોવી જોઈએ ત્યારે આપણે આ બધા એક્ઝામ્પલ ગણી શકીએ પહેલા આપણા અંદર થિયરી એટલે કે કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે કોઈ બે ઘન હોય ત્યારે ખાલી ઘન કહી શકીએ બરાબર ક્યારે એને phi કહી શકીએ a બરાબર b ક્યારે કહી શકીએ c બરાબર a ક્યારે કહી શકીએ કઈના પ્રત્યેક ઘટક a માં હોવો જોઈએ એના b માં હોવો જોઈએ તો a equal to b આપણે કહી શકીએ ત્યારબાદ અહીંયા 12મા એક્ઝામ્પલમાં શું કીધું કે a ઇન્ટરસેક્શન b b ઇન્ટરસેક્શન c અને c ઇન્ટરસેક્શન a અરિક્ત ઘનો એટલે કે ખાલી ઘનો છે થાય અને એ ત્રણનો છેદગણ તમે લો 5 બને એવું ચેક કરો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું પહેલા તો ત્રણ ઘન લઈ લેવાનું ઘન a ના અંદર ab ચલો ઘન b બરાબર શું લઈશું અહીંયા કે b c અને d અને ઘન c બરાબર c f d બરાબર આવા ત્રણ ઘન લઈ લેવાના તો આપણે શું કરીશું પહેલા તો ચેક કરીશું વિદ્યાર્થી મિત્રો કે a છેદ b શોધીશું પછી b છેદ c અને a છેદ c આ ત્રણનો બે શોધીએ ચલો a છેદ b શોધીએ a છેદ b તો શું મળશે a અને b નો તો બંનેના અંદર શું હોય ab છે સોરી ના ab નથી ફક્ત b છે તો આ ઇક્વલ ટુ 5 કહેવાય તો નોટ ઇક્વલ ટુ 5 કેમ નોટ ઇક્વલ ટુ કારણ કે આપણને a અને છેદ b નો ખાલી કરે એટલે કે મળે ના મળે ચલો આપણે b છેદ c શોધીએ b અને c તો એમાં કયો મળશે આપણને c ઘટક મળશે પણ એ પણ ઘન કેવો છે અરિક્ત ઘન નથી ખાલી ઘન નથી અને a ઇન્ટરસેક્શન c શોધીએ તો શું મળશે આપણને a મળશે
આ પણ ગણ કેવો ખાલી નથી. અહીંયા શું કહેવા માંગો છો કે તમે A ઇન્ટરસેક્શન B, B ઇન્ટરસેક્શન C અને C ઇન્ટરસેક્શન A અરિત ગણો થાય, બરાબર? એ થાય છે તો આપણે ચેક કરવું પડે. આપણે કોઈ પણ ઉદાહરણ લઈ શકીએ. અહીંયા મેં આલ્ફાબેટનો ઉપયોગ કર્યો, એના જગ્યાએ તમે કોઈ રકમ પણ લઈ ચેક કરી શકો. અને શું ચેક કરવાનું કે A છે B અરિત ગણો થાય, અને જો થાય તો A ઇન્ટરસેક્શન B ઇન્ટરસેક્શન C બરાબર 5 બને. તો આપણે પહેલા શું કરવાનું, ત્રણ ગમે તે ઘન લઈ લેવાનું, એ ત્રણ ગણનો ઇન્ટરસેક્શન શોધી દેવાનું. એટલે કે A ઇન્ટરસેક્શન B, B ઇન્ટરસેક્શન C અને A ઇન્ટરસેક્શન C. આ ત્રણના અંદર જો તમને નોટ ઇક્વલ ટુ 5 મળે, એટલે કે એકેનો છેદગણ ખાલી નહીં મળતો. કોકના અંદર એક તો સભ્ય અથવા એક તો ઘટક મળે જ છે. બંનેનો છેદગણ શું મળે, એક એક એલિમેન્ટ મળે છે, માટે નોટ ઇક્વલ ટુ 5 કહેવાય, એટલે કે ખાલી ગણ નથી. તો આપણે ચેક કરીએ કે A ઇન્ટરસેક્શન B ઇન્ટરસેક્શન બરાબર 5 મળે છે. તો આપણે શું કરીશું, હવે ત્રણનો શું કરીશું, છેદગણ. તો A ના અંદર કયા હતા, A into B, ત્યારબાદ B ના અંદર કયા હતા, તો B, C અને D ઇન્ટરસેક્શન C, F, D. આ ત્રણનો તમારે શું શોધવાનું છે એ વિદ્યાર્થી મિત્રો, B ઇન્ટરસેક્શન C શોધે, એના અંદર જોઈ લે કે CD છે એટલે એ D આવશે. ઓકે, તો વાંધો નહીં. હવે અહીંયા આપણે બંનેના અંદર ઇન્ટરસેક્શન શોધીએ, આ ત્રણનો ઇન્ટરસેક્શન, એટલે કે A છે B છે C બરાબર તમને કોઈ ઘટક મળશે તો નહીં મળે વિદ્યાર્થી મિત્રો. કેમ કે A અને આ ત્રણનો તમે ઇન્ટરસેક્શન લેશો તો કોઈ ત્રણમાંથી એક કે ગણના સભ્ય સંખ્યા, એટલે કે A અને ઇન્ટરસેક્શન B ના સરખા નથી, બરાબર? ત્રણે ત્રણમાં હોય એવું બતાવો, કચરો ત્રણમાં A છે ના, તો ત્રણમાં B છે ના. તો અહીંયા ત્રણનો આપણને ગણ કેવો મળશે, તો ખાલી ગણ મળશે. ત્રણનો ઇન્ટરસેક્શન શું મળશે, 5. તો એ બને છે પણ પેલો અરિત ગણ બને તો નથી. એ બધા નોટ ઇક્વલ ટુ 5, એ ખાલી ગણ નથી. જ્યારે ત્રણનો ઇન્ટરસેક્શન લેશો તો A છે B છે C, તો તમને કેવો ગણ મળશે, 5. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક્ઝામ્પલ જે 12 પછી જે છે, એટલે કે એક્ઝામ્પલ 13, પછી એક્ઝામ્પલ 14, એક્ઝામ્પલ 15 અને એક્ઝામ્પલ 16, આ બધા તમારા હોમવર્કમાં ગણવાના છે. આ એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો મેં તમને સ્વાધ્યાય 1.6 શીખવાડ્યો, એના અંદર મેં તમને બે વ્યાપક સમીકરણ શીખવાડ્યા. કયા બે વ્યાપક સમીકરણ શીખવાડ્યા, કે જ્યારે કોઈ n ઇન્ટરસેક્શન, એટલે કે નંબર ઓફ A યુનિયન B શોધવો હોય તો નંબર ઓફ A પ્લસ નંબર ઓફ B માઈનસ નંબર ઓફ A ઇન્ટરસેક્શન B આપણે શોધતા હતા. એના આધારે આપણે કેટલાક કુલ પ્રશ્નો સોલ્વ કર્યા હતા. બસ સેમ એ રીતના 13, 14, 15, 16 જે ચાર એક્ઝામ્પલ છે જે આપણે અગાઉ જોયા હતા, જુદી જુદી રકમ અંદર તમને આપી દીધો હોય કે નંબર ઓફ A આપ્યો હોય, નંબર ઓફ B આપ્યો હોય, બંનેમાં શોધવાની, બરાબર? કે 10 વ્યક્તિ ચા પીએ છે અને 15 વ્યક્તિ કોફી પીએ છે. જ્યારે બંને કુલ સમૂહના અંદર 25 વ્યક્તિ છે તો નંબર ઓફ A યુનિયન B શોધો. તો આપણે શું કરતા, A ઇન્ટરસેક્શન B શોધવા માટે પેલું કુલ પ્રશ્નનું વ્યાપક સમીકરણ હતા. બસ સેમ એ રીતે જે સ્વાધ્યાય 1.6 ના અંદર જે ગણાયા, બરાબર? એટલે હું આ એક્ઝામ્પલ તમને એ ગણાવતો નથી. અહીંયા વિદ્યાર્થી મિત્રો આખું ચેપ્ટર અહીંયા ક્લિયર થાય છે, બરાબર? ચેપ્ટર ની અંદર જેટલા ઉદાહરણ છે એ બધા તમે જાતે હોમવર્કમાં ગણી લેજો, જે બધા એકદમ સહેલા છે અને આવડું એવા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચેપ્ટર નંબર 1 આજે અહીંયા સમાપ્ત થાય છે. અહીંયા ચેપ્ટર 1 ના અંદર આપણે બધી માહિતી મેળવી લીધી, બરાબર? જો તમારે આ થોડી માહિતી મેળવશો તો તમને ચેપ્ટર નંબર 2 આપણે જ્યારે ચલાવીશું, સેકન્ડ ચેપ્ટર સંબંધ અને વિધેય, બરાબર? રિલેશન અને ફંક્શન, જેના અંદર વેરી મોસ્ટ IMP છે આપણા માટે આ ચેપ્ટર. એનું કારણ છે કે અહીંયા તમે જે ઉપગણો સૂત્ર શીખ્યા, બસ એ જ પહેલા થિયરીના અંદર એ જ આવે છે કે કોઈ ગણ આપ્યો હોય તેની ઉપગણની સંખ્યા ક્રમયુક્ત જોડો શોધવાની છે. પણ એ આપણને ક્યારે આવડે કે બે ગણ આપ્યા હોય તો બે ગણ વચ્ચે ગુણાકારની ક્રિયા કેવી રીતે કરી શકશો તમે. તો એના માટે આ ચેપ્ટર આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. એટલે તમે આ ચેપ્ટર કમ્પ્લીટ અને થિયરી બધી કમ્પ્લીટ વાંચી જજો એક વખત. જ્યારે સેકન્ડ ચેપ્ટર ચાલુ થાય ત્યારે તમને આ ચેપ્ટરના અંદરથી ઘણું બધું ઉપયોગમાં આવશે. અને અહીંયા બધા જ એક્ઝામ્પલ એકદમ સોલ્વ, એટલે કે કમ્પ્લીટ આપણે ગણ્યા છે. જે એક્ઝામ્પલ બાકી રાખ્યા હતા એ તમે ઉદાહરણ દ્વારા પણ સમજી અને ગણી શકો. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 1 અહીંયા પૂરું થાય છે. આપણે નેક્સ્ટ લેક્ચરના અંદર ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરીશું.